આ બાજરો મોલાને મીઠો બહુ લાગે, કારણ કે આમાં અમે ઉરિયા કોઈ ક્યારે આ જમીનમાં વાપર્યું નથી. બાજરો વાવી એટલે આ મોલા છે ને, બાજરો મીઠો જેવો લાગે. નાનો નાનો બાજરો થાય પણ મીઠો જેવો લાગે. આખો દી આમાં ખાજા જ કરે આ બાજરો. આ બાજરો મોલા છે ને આંબી જાય અને મોલા મીઠો બાજરો ખાય અને ખાજા કરે. આખો દી ઠકોર્યા કરે. લો કેવા બેઠા 5-6 મોલ્લા છે, કાયમ ધરો કરી જાય મોલ્લા. તો આ મોલ્લા વાહ, એ ટહુકો કરતા હોય ને એ મોલ્લા, ત્યારે આપણે એની મોજ છે ને એ કંઈક અલગ છે મોલ્લાની. જો બોલ્યો, જો કોઈ અવાજ આવે રાત્રિનો, ધરતીકંપનો આવે, કોઈ અન્ય કોઈ અવાજ આવ્યો હોય ને તો મોલ્લાને પહેલી ખબર પડે. અને રાત્રે જો ઝાકળ આવે, વહેલા ઝાકળ આવવાનો હોય ને તો મોલ્લા 9 વાગ્યા 10 વાગ્યાની સમયમાં બહુ કહી દે આપણને કે આજે ઝાકળ આવવાનો છે. તો એ આ મોલ્લાને આટલું બધું જંગલી પ્રાણી છે, એક આપણું રાષ્ટ્ર પ્રાણી પક્ષી છે આપણું મોર. તો એટલો બધો અનુભવ છે એનો, કે એટલો બધો એને ઝીણા ઝીણા કાનને એટલો બધો અવાજની આપણે માણસને ન ખબર પડે ને એ પહેલાં મોરને ખબર પડે અવાજની. એ ઝીણો એવો આમ તો ધરતીકંપનો અવાજ હોય આવતો હોય તો એ મોરલાને ખબર હોય કે અવાજ આવ્યો છે. અને એ ગમે એ સમય થયો હોય રાત્રિનો, એ બોલવાનું ચાલુ કરી દે. એનો ટહુકો કરે જ અવાજ આવે એટલે. એ જ આપણા મોરલા. જો અમે બેઠા ને એ મોરલા બહુ એવું પ્રાણી સારું છે. જો શાકભાજી, બકાલું, ખડ, પાંદડું, એ બધી વસ્તુ સારો એ છણ્યા કરે. અને પાણી મળી જાય, ખોરાક મળી જાય. આપણી વાડીમાં વર્ષોથી આ મોરલા રહે છે. અને કહો ને તો આપણું જે ખાતર છાણિયું લાવવું પડે ને, અડધું તો એ છાણિયું ખાતર ભરી દે છે મોરલા. એટલું બધું એનું આપણું કામ કરે મોરલા. બહુ સારો એવો ટહુકો. મોરની પીછી જુઓ ને તો એટલી બધી કિંમતી છે એની મોરની. હું તો પૂછું છું કે મોરની ટીલડી કોને જડી? એ મોર છે આ. તો વ્યવસ્થિત કેવો બેઠો. તો આ મોરના વિશે જો આપ પંખીને માનતા હો તો લાઈક, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરજો. અને જરૂર કોમેન્ટમાં લખજો આ મોર વિશે.